हेलो मित्रों, हवे विंटर आई गयुं छे ने फूल, तो ए बधुं अमे क्लीन करवा माटे गार्डन में आवेला छे। तो पेला बधी ओली शुं कहेवाय दूधीना वेला ने बधा चढ़ेला छे ने ओला पर आ बधी खेंची नाखीए, कारण के एमां पाणी पड़े, पाणी झीलाई जाय ने એટલે तो आ बधुं क्लीन करी नाखीए। અને આ ગાર્ડનમાં જો બધું હવે ક્લીન કરવાનો વારો છે, તો બધું ક્લીન કરી નાખીએ ને તો આ બધું શું કહે ચોખ્ખું દેખાય, પછી સમરમાં વાંધો નહીં આવે। તો ચાલો આમ બધું ક્લીન કરી નાખીએ, પછી તમને બતાવીએ। હવે આપણે આમાંથી કોબી બધી ઉપાડી નાખી છે। જો આ બધી કોબી છે ને અહીંયા એક છેલ્લી પડે હતી, એ ઉતાર નાખી, એક અહીંથી પણ ઉતાર નાખી। ખાલી કોબીને થળિયા છે, તો એ કંઈ કામના નથી। ત્યાં બધા મરચીના ને રીંગણીના ને બધા ઓલા છોડવા છે, એ બધા કાઢવા પડશે। અને આ ફૂલ છે આવીએ ત્યાં સુધી આવીએ, ત્યાં સુધી સડાવ્યું, પછી એને ઉપર નાખ્યું। તો ચલો આ બધું ક્લીન કરી નાખીએ આપણે। તો જો આ અમારી દૂધી છે ને બીની રાખી દીધી હતી, એક પરે નાની દૂધી આવી છે ને અહીંયા બીજી નાની દૂધી છે। તો આ બધી છે ને વહેલા કાપી નાખીએ, એટલે આ ચોખ્ખું થઈ જાય, એટલે પાણી નીચે પડે નહીં। તો જો આ બધી વેલા મેં છે ને પાડી નાખ્યા છે, મારા સસરા નાખવા જશે મારી ગાર્ડનની જે વેસ્ટની બીન બનાવી છે ને કમ્પોસ્ટ એમાં। તો સ્પેશિયલ ડાળીઓ મંગાવી લીધું છે મેં લીલાને, ખેતરમાં કામ કરવા માટે કરીને। તો જો લીલા બધી વેલા ખેંચે છે, તો એને સાફ કરવા મૂકી દીધું છે કે એ સાફ કરીને અમે હવે બધું આ પાછળ બધું નાખ્યું છે ને, તો એ બધું સાફ કરી નાખીએ। તો ચાલો આપણે છે ને આ બીની દૂધી ઉતારી લીધી છે અને આ શેડમાં મૂકી દીધી છે, કારણ કે હવે ઠંડીની વરસાદની ને બહુ છે ને પછી સારી નહીં બગડી જાય, એટલે એને છે ને અહીંયા ટાંગી દીધી છે। અને પેલા વાલ છે એ પણ બીના રાખી દીધા છે। અને આ છે હળીંગવા, મેં પેલા વાયા હતા ને એ જો ઠંડીને આમાં લઈ લીધા છે। અને આ મેં કલમ વારી હતી એ છે જો, તો હવે એના પાંદડા બધી ખરી ગયા છે। હવે તમને હું બહાર બધું બતાવું, જે મેં ક્લીન કરી નાખ્યું છે એ અહીંયા છે ને ફાટી ગયું, થોડું અહીં સોઈ નાખ્યું, થોડું અહીં ગારો નાખી દીધો। જો આખા ગાર્ડનમાંથી બધું લાકડા ને બધું કાઢી નાખ્યા ઉપાડીને, અને બધું પરે ઢેગલો કરી દીધું છે। અને અમારે કિચનમાં જે ઓલું અહીં ફાટી ગયું હતું ને એમાં પણ ગારો મારી દીધો મેં, જો સોઈ નાખ્યું ગારો મારીને, અહીંયા મસ્ત થઈ ગયું। પછી એમાં પીઓપી એ સુકાઈ જાય ને પછી પીઓપી લગાડી દેવું પડે। આ હમણાં રહેવા દીધા છે, હવે એને નેક્સ્ટ વીક વાળો લેવું ક્લીન કરવાનું। આ છે લસણ, આમાં બધી કોબી, પછી રીંગણી મરચી બધીને દાણા ઉપાડી લીધા। અને પડે બતાવું તમને, હું ભરી દીધા બધી મારા આવેલા જે કમ્પોસ્ટની બેગો હતી એમાં। તો એ છે ને વરસાદનું અને એમાં છે ને ખાતર થઈ જાય ગળી નાખું। જો આ એક કોતરો ભરાઈ ગયો, આ બીજો ભરાઈ ગયો, આ ત્રીજો ભરાઈ ગયો, અને જે આ છે ને એ બનીને રેડી છે ખાતર। જો આ બધું છે ને કમ્પોસ્ટ આપણું બની ગયું છે। આ બધી ગાર્ડન આ કિચન વેસ્ટનું જ છે, કોઈ લાગે નહીં કે આપણે આ બધું વેજીટેબલનું છે, આ બધું ઈ જ છે। જો કંઈ સ્મેલ આવે નહીં કે કાંઈ નહીં, બહુ મસ્ત બની ગયું છે। તો આને નેક્સ્ટ યર વાપરવા માટે કરીને આ એક કોથળો રેડી છે। તો આ થોડોક થઈ જાય પછી, અને એક આમાં બનાવેલું છે મેં। તો ચાલો હવે આપણે જઈએ ઘરમાં, કારણ કે હવે ઠંડીના થડી ગયા છે આઠું ને પગું બધું ક્લીન કરી નાખ્યું। અને જો આ એટલા વાલ ઉતાર્યા છે અહીંયા, તો એ વાલને અને એટલા મરચાં છે એ બધું ઘરે લઈ જાય, ઘરમાં અંદર લઈ જાય। જો આ આખું મારો પોચા બંબુસાનું ઝાડ પાંદડા ખરીને મોટું થઈ ગયું છે, જે બધી નીચે પાંદડા પહેર્યા છે। હવે એ બધી પાંદડા છે ને ભેગા કરી લેવું અને પછી ઓલા કમ્પોસ્ટ બેગમાં નાખી દઈશ। તો જો આપણે છે ને પાંદડા ભેગા કરી લીધા છે, હવે નાખી દઈએ પેલામાં કમ્પોસ્ટની બેગમાં। આ બધું ક્લીન કરવાનું છે, પણ હવે ટાઈમ નથી, પકાવવાનો ટાઈમ થઈ ગયો છે। આ બધું છે ને વરસાદનું પાણી પીને બધું ગળી જાય, હળીને પછી ખાતર બની જાય। ચાલો તો હવે બધું રેડી છે, હવે જાય ઘરમાં, કારણ કે હવે થડી ગયા છે પગું ને હાથું। ઓકે ચલો બાય। જો આ મારી ખપાડી છે ગાર્ડનનું બધી ખાતર ખેંચવાની।